સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર. બાયસેગની આ લેક્ચર સિરીઝમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. બાયસેગના ઉપક્રમે આ યોજાયેલ લેક્ચર સિરીઝમાં મારું આ ત્રીજું લેક્ચર આપતા હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું. આજના આ લેક્ચરમાં મારો મુખ્ય વિષય છે સ્ટ્રક્ચર ઓફ એટમ, એટલે કે પરમાણ્વીય બંધારણ. તેમાં આપણે ક્રમશઃ એક પછી એક સ્લાઇડમાં શરૂઆત કરીએ છીએ ક્લાસિકલ સ્ટ્રક્ચર ઓફ એટમ, એટલે કે પરમાણ્વીય બંધારણ વિશે શરૂઆતમાં ઘણા બધા વર્ષો પૂર્વે પ્રાચીન સમયમાં શું માન્યતાઓ હતી ત્યારથી માંડી અને ક્રમશઃ આગળ વધતા આધુનિક સમયમાં સ્ટ્રક્ચર ઓફ એટમ એ કયા મોડ ઉપર આવીને ઊભો છે એની થોડીક આપણે ચર્ચા સ્લાઇડો દ્વારા કરીશું. સ્ટ્રક્ચર ઓફ એટમની આ લેક્ચર સિરીઝમાં ઘણા બધા વર્ષો પહેલાં શરૂઆતમાં જુદા જુદા વૈજ્ઞાનિકો જે આવ્યા અને એમના મંતવ્યો, એમની કલ્પનાઓ પ્રમાણે પરમાણુનું જે બંધારણ આપ્યું છે એ બંધારણને સમજાવવાના જે પ્રયત્નો કર્યા, એમાં મિત્રો આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો જુદા જુદા વૈજ્ઞાનિકો કે જેમણે સ્ટ્રક્ચર ઓફ એટમ વિશે એટલે કે પરમાણુના બંધારણ વિશેના કેટલાક ક્લાસિકલ મોડેલ રજૂ કર્યા. તેમાં ઈસવીસન 460ની સાલમાં ડેમોક્રિટસ નામનો વૈજ્ઞાનિક હતો. એમણે એમના મંતવ્ય પ્રમાણે પરમાણુનું બંધારણ રજૂ કરેલું. ત્યાર પછી ઈસવીસન 1808માં ડાલ્ટન નામનો વૈજ્ઞાનિક આવ્યો. એમણે એમના મંતવ્ય પ્રમાણે રજૂ કર્યું. ત્યાર પછી જે થોમ્સન, રુધરફોર્ડ 1910માં આ બધા વૈજ્ઞાનિકોએ પરમાણુના બંધારણ વિશેના ક્લાસિકલ મોડેલ રજૂ કર્યા. એટલે કે મૂળભૂત પ્રાચીન સમયમાં એમને એમના મૌલિક વિચારોથી પરમાણુ કેવો હશે, પરમાણુનું બંધારણ કેવું હશે એના વિશેના જુદા જુદા મંતવ્યો રજૂ કરેલા. અને છેલ્લે 1910માં રુધરફોર્ડના જ એક વિદ્યાર્થી નિલ્સ બોર કે જેમણે એમના આ મંતવ્યોને બિલકુલ ક્વોન્ટમ મિકેનિકલ એપ્રોચથી અને મેથેમેટિકલ એપ્રોચથી સમજાવવાના થોડાક પ્રયત્નો કર્યા, જે થોડાક પ્રયોગો આધારિત અને થોડાક એમની મૌલિક તાર્કિક વિચારસરણી, એમના પોતાના લોજિકથી એમણે જે પરમાણુનું મોડેલ અલગ ફોર્મમાં ક્રિએટ કરેલું, એ અલગ અલગ વૈજ્ઞાનિકોના અલગ અલગ મંતવ્યો જે પરમાણુનું બંધારણ સમજાવે છે એને આપણે ક્રમશઃ સ્લાઇડમાં ધીમે ધીમે જોવાનો થોડો પ્રયત્ન કરીએ છીએ. મિત્રો આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો હિસ્ટ્રી ઓફ ધ એટમ. પરમાણુનો ઇતિહાસ કેવો હતો, વર્ષો પૂર્વે જુદા જુદા વૈજ્ઞાનિકોએ જે મંતવ્યો રજૂ કર્યા એમાં સૌ પ્રથમ ડેમોક્રિટસ નામના વૈજ્ઞાનિક ઈસવીસન 460માં એ પરમાણુને કેવા સ્વરૂપમાં કલ્પતા હતા. હી પોન્ડેડ અપ મટીરિયલ્સ ઇન હિઝ પેસ્ટલ એન્ડ મોર્ટાર. ક્યાં સુધી? until he had reduced them to smaller and smaller particles which he called atoma. મિત્રો આપણે જાણીએ છીએ કે આપણા ઘરે જે સિમ્પલ પેલું મોર્ટાર હોય છે જેમાં આપણે ચટણી લસોટીએ છીએ, એવા એક મોર્ટારની અંદર એમને પદાર્થને, મટીરિયલને લસોટવાનો પ્રયત્ન કર્યો અને એવી રીતે લસોટ્યો કે જ્યાં સુધી એ મટીરિયલ્સના, એ પદાર્થના, એ સબસ્ટન્સના સૌથી નાનામાં નાના પાર્ટિકલ્સ ડેવલપ થાય. એટલે એમને નાનામાં નાના પાર્ટિકલ્સ બને ત્યાં સુધી પદાર્થને રિડ્યુસ કર્યો, લસોટ્યો અને એમાં સૌથી નાનામાં નાના કણો જે હતા એને એમણે નામ આપ્યું કે આ જ એટમ છે, આ જ પરમાણુ છે. એટલે કે પરમાણુનું બંધારણ બહુ વિશેષ નહીં કહેતા હું આટલું કહીશ કે પરમાણુ વધુમાં વધુ આટલા કદનો જો હોય, પરમાણ્વીય કણો જો આટલા કદના હોય, એટલે કે પદાર્થનો સૌથી નાનામાંનો જે કણ છે એને એમણે આ એટોમા એટલે કે અણુ, પરમાણુ એવું એક નામ આપ્યું. એટલે એમના મંતવ્ય પ્રમાણે એમણે એટમનું સ્ટ્રક્ચર આ પ્રકારે કલ્પ્યું હતું. ત્યાર પછી 1808ની સાલની અંદર આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો ફોટા સાથે વૈજ્ઞાનિક જ્હોન ડાલ્ટન. અત્યારે હાલની આધુનિક ચોપડીઓમાં ડાલ્ટનનો વિભાગીય દબાણનો જે ગુણધર્મ આપેલો છે એ જ ડાલ્ટન એ વખતે પરમાણુને શું માનતા હતા? જ્હોન ડાલ્ટન suggested that all matter was made up
ઓફ ટીની સ્ફિયર્સ. પદાર્થ શું છે, કોઈ પણ મેટર, કોઈ ઓબ્જેક્ટ્સ, કોઈ સબસ્ટન્સ શું છે, ઇટ વોઝ મેડ અપ ઓફ ટીની સ્ફિયર્સ, એટલે કે ખૂબ જ નાના ગોળાઓ રૂપે કલ્પેલો છે એમને. દેટ વર એબલ ટુ બાઉન્સ અરાઉન્ડ વિથ પરફેક્ટ ઇલાસ્ટિસિટી એન્ડ કોલ ધેમ એટમ્સ. એટલે કે આ નાના ગોળાઓ જે છે, ખૂબ નાના ગોળાઓ ગોળાકાર સ્વરૂપમાં હોય છે. ધેટ આર એબલ ટુ બાઉન્સ અરાઉન્ડ. પરમાણુનું કેન્દ્રમાં રહેલું એક જે પરમાણુય કેન્દ્ર છે એની આજુબાજુ એ સ્થિતિસ્થાપક સ્વરૂપે એક એવું પરમાણુય ગોળો છે, નાનામાં નાનો ગોળો છે કે જે સ્થિતિસ્થાપક રીતે, એટલે થોડી વારમાં એક કેન્દ્રની આજુબાજુ બાઉન્સ થતો રહે અને પાછો પોતાની મૂળ સ્થિતિમાં આવતો રહે. એને એમણે કીધું છે કે બાઉન્સ અરાઉન્ડ વિથ પરફેક્ટ ઇલાસ્ટિસિટી, એટલે કે એ ચોક્કસ સ્થિતિસ્થાપક ગુણધર્મના આધારે જેમ સ્થિતિસ્થાપક પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે એવી રીતે આ ગોળાઓ ચોક્કસ પદાર્થની અંદર ચોક્કસ કેન્દ્રની આજુબાજુ એ સ્થિતિસ્થાપક મોડમાં આમ તેમ ઘૂમતા હોય છે, જેને જ્હોન ડાલ્ટને પરમાણુ તરીકે ઓળખાવ્યો છે. ત્યાર પછી ઈસવીસન 1898ની સાલમાં જોસેફ જ્હોન થોમ્પસન, જેને આપણે ખૂબ પ્રેમથી જે થોમ્પસનના નામથી ઓળખીએ છીએ, એ વૈજ્ઞાનિકના મંતવ્યો કેવા હતા આ પરમાણુ વિશે તેની થોડી વાત કરીએ. જે થોમ્પસન ફાઉન્ડ ધેટ એટમ્સ could sometimes eject a far smaller negative particles which he called an electron. પરમાણુ એક એવો એક ગોળાકાર એક કણ છે જે કણની આજુબાજુ ઇલેક્ટ્રોન દૂરથી નજીકના અંતરમાં ઇજેક્ટ થતા હોય છે, એટલે કે ઇલેક્ટ્રોન્સ આમ તેમ ઘૂમતા હોય છે એની આજુબાજુ, જેને એ નેગેટિવ ચાર્જ ધરાવતા જે પાર્ટિકલ્સ આ કેન્દ્રની આજુબાજુ જે ફરતા હોય છે એવો એક પદાર્થનો ગોળો જેને એમને ઇલેક્ટ્રોન કીધો છે, જે વજનમાં બહુ જ હલકો હોય છે પણ પરમાણુની મધ્યમાં રહેલા એક ન્યુક્લિયસ, જેને આપણે પરમાણુય કેન્દ્ર કહીએ છીએ, એની આજુબાજુ એ ઘૂમતા હોય છે ચોક્કસ ગોળાકાર સ્પેસની અંદર, જેને જે થોમ્પસને ઇલેક્ટ્રોન તરીકે ઓળખાવ્યા છે. એટલે ઇલેક્ટ્રોન અને પરમાણુનું કેન્દ્ર એની બહુ વાતો આમાં નથી, પણ કેન્દ્ર અને એની આજુબાજુ ઇલેક્ટ્રોન, આ બધા એટમોસ્ફિયરથી ક્રિએટ થયેલું એક સરાઉન્ડેડ જે એક સિસ્ટમ છે, એને એવા પરમાણુય નાના ગોળાકાર ભાગને જે થોમ્પસન પરમાણુ તરીકે એમણે વર્ણવ્યો છે. હવે એટમની હિસ્ટ્રીમાં આગળ વધીએ તો આ પછી ઈસવીસન 1904માં થોમ્પસન ડેવલપ્સ ધી આઈડિયા that an atom was made up of electrons scattered unevenly within an elastic sphere surrounded by a soup of positive charge to balance the electrons charge. મિત્રો, થોમ્પસનની કલ્પના પ્રમાણે આ ઇલેક્ટ્રોનો પરમાણુના કોઈ કેન્દ્રની આજુબાજુ સ્કેટર્ડ થયેલા છે, વિખરાયેલા છે, પણ કેવી રીતે? અનઇવનલી, અસમાન રીતે આ પરમાણુના કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોનો એવી રીતે વિખેરણ પામેલા હોય છે, એવી રીતે આમ તેમ ઘૂમતા હોય છે કે જેથી કરીને એ ઇલાસ્ટિક સ્ફિયરની અંદર સરાઉન્ડેડ થતા હોય, મૂળભૂત જગ્યાએ પાછા આવતા હોય, વળી પાછા ત્યાં જતા હોય. એટલે એમની એક પ્રકારની એવી સિસ્ટમ, એવી ગોઠવણી બનેલી હોય છે કે જે કેન્દ્રની આજુબાજુ નેગેટિવલી ચાર્જ પાર્ટિકલ તરીકે આ ઇલેક્ટ્રોનો એક સૂપની માફક, એક એવું પોઝિટિવ સૂપ છે કેન્દ્રમાં, જેને આપણે પ્રોટોન તરીકે ઓળખીએ છીએ, જેનો ધનભારિત કણ છે, એવી રીતે એની કલ્પના પરમાણુની વ્યાખ્યામાં કરવામાં આવી છે એ પ્રકારે. તો એવા આ પ્રોટોન્સના બનેલા એક સૂપની અંદર, ગોળાકાર ભાગની અંદર જે પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સ સમાયેલા છે, એની આજુબાજુ આ ઇલેક્ટ્રોન્સ જે છે એ ઇલાસ્ટિક સ્ફિયર્સની ફોર્મમાં આમ તેમ ઘૂમતા હોય છે. અને આ ઇલેક્ટ્રોનના ઋણ ભારિત જે વિદ્યુત ભાર છે એને બેલેન્સ કરવા માટે પરમાણુના કેન્દ્રમાં જે પોઝિટિવલી ચાર્જ પાર્ટિકલ તરીકે પ્રોટોન્સ છે, એટલે કે જેટલો પ્રોટોનનો વિદ્યુતભાર ધન વિદ્યુતભાર તરીકે રહેલો છે, એટલા જ એની આજુબાજુ, એ સૂપની આજુબાજુ ઇલેક્ટ્રોન વડે એ ઘેરાયેલો હોય છે. એટલે ઇલેક્ટ્રોન્સ નેગેટિવ ચાર્જ પાર્ટિકલ્સ છે, જ્યારે કેન્દ્રમાં રહેલો પ્રોટોન પોઝિટિવલી ચાર્જ પાર્ટિકલ્સ છે. એટલે છેવટે આખરી અણુનું એ વિદ્યુતીય તટસ્થતા પ્રાપ્ત કરે છે અને અણુ પોતે એક સ્થાયિત્વ પ્રાપ્ત કરે છે. લાઈક
હવે આ થોમ્સનની કલ્પના પ્રમાણે જો આપણે પરમાણુની થોડીક કલ્પના અને એના વિશે થોડો વિચાર કરીએ તો થોમ્સનના મંતવ્ય પ્રમાણે એ પરમાણુનું સ્ટ્રક્ચર કેવું છે તો હી ડિસ્કસ ઇઝ થિયરી ધેટ લાઇક પ્લમ્સ સરાઉન્ડેડ બાય પુડિંગ, એટલે કે પરમાણુનો એક એવો ધનભારિત નાનો સૂપ ગોળાકાર પાર્ટિકલ્સ ભાગ છે જેની આજુબાજુ આ ઇલેક્ટ્રોનો સરાઉન્ડેડ થયેલા છે. એટલે એવા એટમના આ સ્ટ્રક્ચરને જે થોમ્સને નામ આપેલું છે પ્લમ પુડિંગ મોડેલ. મિત્રો, આપ ટીવીની સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ પ્લમ પુડિંગ મોડેલ પરમાણુનું કેવું હોઈ શકે. સરસ એમાં આ વોલીબોલ્સ આકારનો એક ગોળો બતાવ્યો છે જેની સરફેસ છે એ સરફેસ તમે જોઈ શકો છો કે બોલ ઓફ પોઝિટિવ ચાર્જ, એ સરફેસ જે છે એ પરમાણુના કેન્દ્ર તરીકે પોઝિટિવ ચાર્જથી ઘેરાયેલી છે, એટલે કે એની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન સમાયેલા છે. પણ એ સરફેસની આજુબાજુ આપ જોઈ શકો છો રેડ બોલ્સના ફોર્મમાં નેગેટિવલી ચાર્જ ઇલેક્ટ્રોન્સ, જેનું કદ બહુ નાનું છે, જેનું વજન પણ બહુ જ ઓછું છે પ્રોટોન અને ન્યુટ્રોનની કમ્પેરમાં, એટલે કે ન્યુક્લિયસની કમ્પેરમાં ઇલેક્ટ્રોનનું કદ અને દળ બહુ જ ઓછું છે, અવગણી શકાય એટલું ઓછું છે. પરંતુ આ સમગ્ર ઇલેક્ટ્રોનો પરમાણુના કેન્દ્રની આજુબાજુ કેવી રીતે સરાઉન્ડેડ થયેલા હશે અને છેવટનો જે એટમ છે, એટમનું મૂળભૂત સ્વરૂપ છે, એ કેવી રીતે વિદ્યુતીય તટસ્થતા પ્રાપ્ત કરતું હશે એ આપ આ ટીવી સ્ક્રીન ઉપર બતાવેલ ફિગરમાં ખૂબ શાંતિથી અને સરસ રીતે જોઈ શકો છો. બાજુમાં બીજી ફિગર છે એ એવું કંઈક આપણને સૂચવી જાય છે કે આ પરમાણુના કેન્દ્રમાં જે ન્યુક્લિયસમાં પોઝિટિવલી ચાર્જ જે ન્યુક્લિયસ છે એમાં પોઝિટિવલી ચાર્જ પાર્ટિકલ્સ જે પ્રોટોન્સ છે અને વિદ્યુતભાર રહિત જે પાર્ટિકલ્સ છે ન્યુટ્રોન, એનું બનેલું ન્યુક્લિયસ જેને ગ્રીન કલરથી આપણે ગ્રીન બોલથી બતાવેલું છે. પણ એની આજુબાજુ ચોક્કસ કક્ષાઓમાં જે ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોન્સ કેવી રીતે ગતિ કરતા હશે, ક્યાં કઈ દિશામાં હશે, કેવી રીતે એની એ ઘનીભૂત થયેલા છે, કેટલા એરિયામાં એ આમ તેમ મૂવમેન્ટ કરે છે, કોની આજુબાજુ મૂવમેન્ટ કરે છે, એ બાજુની ફિગરમાં આપ સરસ રીતે જોઈ શકો છો, જેમાં વચ્ચે પોઝિટિવલી ચાર્જ ન્યુક્લિયસ બતાવ્યું છે અને એની આજુબાજુની કક્ષાઓમાં નેગેટિવલી ચાર્જ ઇલેક્ટ્રોન બતાવેલા છે. નેક્સ્ટ, ઈસવીસન 1910માં અર્નેસ્ટ રુધરફોર્ડનું બહુ જ યોગદાન છે આ સ્ટ્રક્ચર ઓફ એટમમાં. નેક્સ્ટ, રુધરફોર્ડે કેટલાક મંતવ્યો રજૂ કર્યા હતા, એટલે કેટલાક વૈજ્ઞાનિકોના એ સમયના સમકાલીન જે વૈજ્ઞાનિકો હશે એના પ્રયોગોના તારણો ઉપરથી એમણે આ પરમાણુના સ્ટ્રક્ચર વિશે કેટલીક એમની કલ્પનાઓ વ્યક્ત કરી છે, કલ્પનાઓ રજૂ કરી છે, જેને એમણે પ્રેક્ટિકલી પણ પ્રૂવ કરેલી છે. એમાંની આ વાત જે છે, ઓવરસો ગાઇગર એન્ડ માર્સડન કેરિંગ આઉટ હિઝ ફેમસ એક્સપેરિમેન્ટ, એ લોકોએ એક પ્રયોગ કર્યો છે આ સ્ટ્રક્ચર ઓફ એટમ પરમાણુનું બંધારણ સમજવા માટેનો. એટલે દે ફાયર્ડ હિલિયમના પરમાણુના કેન્દ્રને એમણે બહુ ફોર્સલી એટેક કર્યો છે. શેની ઉપર? એટ અ પીસ ઓફ ગોલ્ડ ફોઇલ, સોનાની એક વરખ જેવી પાતળી પટ્ટી ઉપર એમણે આ હિલિયમના કેન્દ્રોનો એક એટેક આપ્યો છે, મારો ચલાવ્યો છે. વિચ વોઝ ઓનલી અ ફ્યુ એટમ્સ થીક, જે પાતળી પટ્ટી હતી, એટલે એની ઉપર એના પરમાણુઓ બહુ જ ઓછા છે. દે ફાઉન્ડ ધેટ, એમણે આ પ્રયોગના અંતે શું શોધ્યું, એમણે શું નોંધ્યું છે એ વાત અહીંયા સરસ રજૂ કરી છે. દે ફાઉન્ડ ધેટ ઓલ્ધો મોસ્ટ ઓફ ધેમ પાસ્ડ થ્રુ, આ પાતળી સોનાની પટ્ટીમાંથી, સોનાની વરખમાંથી આ તમામ હિલિયમના કેન્દ્રો જે છે એ પસાર થઈ ગયા છે. બટ એબાઉટ 1 in 10,000 હિટ, લગભગ 10,000 પરમાણુઓ પસાર થઈને આમ તેમ આરપાર જતા રહે છે, જ્યારે એકાદ પરમાણુ, એકાદ ન્યુક્લી એવું છે હિલિયમનું જે એ હિટ થાય છે અથવા એને ટકરાઈને પાછું આવે છે, અને કેટલાક એને બિલકુલ એ જ રસ્તામાં, જે રસ્તે આપણે મારો ચલાવ્યો છે એ જ માર્ગમાં લગભગ પાછા આવે છે. આ ફિગરમાં આપ જોઈ શકો છો કે એટોમિક સ્ટ્રક્ચર સમજવા માટેનો એ લોકોનો આ જે પ્રયોગ છે એમાં આપ એનિમેટેડ સ્લાઇડમાં જોઈ શકો છો. બિલકુલ આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ઇન્સ્ટ્રુમેન્ટની વચ્ચેના ભાગમાં હિલિયમ ન્યુક્લી જે છે એને આપણે આપાત દ્વારા એના કેન્દ્રોને જે માર્ગ દ્વારા આપણે એનો મારો ચલાવીએ છીએ, અને આ ઇન્સ્ટ્રુમેન્ટની બિલકુલ વચ્ચેના ભાગમાં
સોનાની જે પટ્ટી છે એની ઉપર હિલિયમના કેન્દ્રનો મારો ચલાવ્યો છે. એમાંથી આપ જોઈ શકો છો એ પ્રકારે કે મોટાભાગના હિલિયમના કેન્દ્રો જે છે એ સોનાની આ પટ્ટીમાંથી પાસ થઈ જાય છે અને બહુ જ ઓછા એટલે કે 10,000 એક ભાગ જેટલા જે એટમ્સ છે એ એને અથડાઈ અને પાછા આવે છે. નેક્સ્ટ, દે ફાઉન્ડ ધેટ, આના ઉપરથી એમણે શું તારણ કાઢ્યું છે? દે ફાઉન્ડ ધેટ while most of the helium nuclei pass through the foil, મોટાભાગના ફોઇલમાંથી પસાર થઈ ગયા છે. એ સ્મોલ નંબર were deflected, બહુ જ ઓછા એટલે કે બહુ જ ઓછી સંખ્યામાં એવા હિલિયમના પરમાણુઓ હતા જે એને ટકરાઈને પાછા પડ્યા છે. ટુ ધેર સરપ્રાઇઝ, એમને બહુ જ આશ્ચર્ય સાથે એક એવું અનુમાન મળ્યું કે સમ હિલિયમ ન્યુક્લી બાઉન્સ સ્ટ્રેટ બેક, કેટલાક જે હિલિયમના ન્યુક્લિયસ છે, કેન્દ્રો છે, પરમાણવીય કેન્દ્રો, એ બિલકુલ એ જ રસ્તામાં પાછા પડે છે. નેક્સ્ટ, આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એના તારણોમાં હિઝ ન્યૂ એવિડન્સ એલાઉડ હિમ ટુ પ્રોપોઝ અ મોર ડિટેલ્ડ મોડેલ વિથ અ સેન્ટ્રલ ન્યુક્લિયસ. આ પ્રેક્ટિકલ્સ, આ પ્રયોગના તારણોના ફળ સ્વરૂપે એમણે સરસ એક એમનો પોતાનું એક આધાર ઊભો કર્યો અને એની ઉપર જ્યારે એમણે પ્રયોગો શરૂ કર્યા ત્યારે એમણે પરમાણુના કેન્દ્રના ન્યુક્લિયસને એક આખું મોડેલ સ્વરૂપમાં, સ્ટ્રક્ચર ઓફ એટમના સ્વરૂપમાં, પરમાણવીય બંધારણના સ્વરૂપમાં કે ખરેખર પરમાણુનું બંધારણ કેવું છે, એના કેન્દ્રમાં શું છે, કેન્દ્રની આજુબાજુ સરાઉન્ડેડ થયેલા ઇલેક્ટ્રોન્સ કેવા છે અને છેવટે આખરી એક સ્થાયી પરમાણુ કેવો હશે એનું એક મોડેલ રજૂ કરવા માટેની એક પ્રેરણા મળી. વિથ ધીસ હોલ્ડિંગ ધ ઇલેક્ટ્રોન્સ ઇન પ્લેસ બાય ઇલેક્ટ્રિકલ એટ્રેક્શન, આના તારણ સ્વરૂપે એમણે કેટલીક આવી સરસ વાતો પણ કરી છે પરમાણુનું બંધારણ સમજાવવા કે આ મોડેલ્સમાં ઇલેક્ટ્રોન્સ એક એવા પાર્ટિકલ્સ છે કે જે પરમાણુના કેન્દ્રમાં રહેલા ધનભારિત કણો વડે આકર્ષાયેલા છે, એટલે અણુ પોતે ખૂબ સ્થાયિત્વ ધરાવે છે, એટલે કે પરમાણુ સ્થિરતા ધરાવે છે. હાવેવર